બિહારની રાજનીતિમાં જેને હુકમનો ઇક્કો માનવામાં આવે છે એ નીતિશ કુમાર ફરી આજે સીએમ તરીકેના શપથ લેવાના છે। થોડા જ કલાકોમાં નીતિશ કુમાર વિધિવત રીતના 10મી વાર શપથ લેશે। આ શપથ ગ્રહણ પહેલા નીતિશ કુમારની જે રાજકીય સફર છે એ વિશે વાત કરવી છે। સીએમ બનતા એમણે કેટલું બધું જોયું છે, એટલે 1 દિવસ 7 દિવસના સીએમ બન્યા હતા, એની પછી આજે જ્યારે 10મી વાર સીએમ બનવાના છે તો એમની રાજકીય સફર પર ચર્ચા કરીએ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। નીતિશ કુમાર, જેમને બિહારની રાજનીતિમાં ચાણક્ય ગણવામાં આવે છે, બિહારમાં છેલ્લા 2 દાયકાથી નીતિશ કુમારની સરકાર રહી છે, એમણે જ રાજ કર્યું છે એવું કહી શકાય। અત્યારે સંક્ષિપ્તમાં એમના ઇતિહાસ વિશે વાત કરીએ તો એમની સફરની શરૂઆત 1977થી થઈ હતી। નીતિશ કુમાર પહેલીવાર 1977માં હરનૌત મત વિસ્તારથી ચૂંટણી લડ્યા હતા, ત્યાંથી હારી ગયા। બાદમાં 1980માં ફરી એકવાર એ જ બેઠક પરથી લડ્યા અને બાદમાં ફરી એકવાર હારી ગયા। 1985ની ચૂંટણી જો હારી જઈશ તો રાજકારણ છોડી દઈશ એવું કહેનાર નીતિશ કુમારનું જીવન અને એમનું ભાગ્ય કંઈક અલગ જ વિચારી રહ્યું હતું। 1985માં ફરી એકવાર નીતિશ કુમારે નાલંદા જિલ્લાના હરનૌતથી બિહાર વિધાનસભાની ચૂંટણી જીતી। 4 વર્ષ પછી તેમણે બહાર લોકસભા બેઠક જીતી અને રાષ્ટ્રીય રાજકારણમાં એમનો પ્રવેશ શરૂ થયો। ત્યાંથી 1990માં તેમણે વીપીસી સરકારના કેન્દ્રીય કૃષિ અને સહાય રાજ્યમંત્રી તરીકે એમને નિયુક્ત કરવામાં આવ્યા અને કારોબાર એમને સંભાળ્યો। 1994માં તેઓ લાલુ પ્રસાદ યાદવથી અલગ થયા, સ્વતંત્ર માર્ગ પસંદ કર્યો। બાદમાં 2000માં બિહારના મુખ્યમંત્રી બન્યા, પણ માત્ર 7 દિવસ માટે। બાદમાં ભાજપ સાથે, ક્યારેક ગઠબંધન સાથે, એટલે મહાગઠબંધન અને ભાજપ બંનેની વચ્ચે દળ બદલ થયા, પણ મુખ્યમંત્રી બિહારને એ જ મળ્યા। એટલે પક્ષ કોઈ પણ હોય, ગઠબંધન હોય કે પછી ભાજપ સાથેનું ગઠબંધન હોય, સીએમ તરીકે એમણે જ શપથ લીધા અને ફરી આજે 20 નવેમ્બર 2025 સમય 11:30નો 10મી વખત બિહારને મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર જ મળવાના છે। આ માટે ગાંધી મેદાન ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 16 રાજ્યના મુખ્યમંત્રી હાજરી આપવાના છે। 18 મંત્રીઓ શપથ લે એવી સંભાવનાઓ છે। શપથ ગ્રહણની તૈયારીઓ ખૂબ થઈ રહી છે। છેલ્લા કેટલાય સમયથી કોણ સીએમ બનશે, આટલા બધા વોટ મળ્યા પછી અને આટલી બધી બેઠકો મળ્યા પછી બીજેપી પોતાના સીએમ રજૂ કરશે, એટલે પોતાના પક્ષના માણસને સીએમ બનાવશે કે પછી નીતિશ કુમાર ફરી એકવાર સીએમ બનશે। ચર્ચાઓ પછી આજે કન્ફર્મ છે કે 10મી વાર નીતિશ કુમાર શપથ લેવાના છે। શપથ ગ્રહણ સમારોહમાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, એટલે ત્યાં કેવી તૈયારીઓ ચાલી રહી છે એ પણ જુઓ। સાથે નેતાઓ જે કહી રહ્યા છે, એટલે ગુજરાતના મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચી ગયા છે। 16 રાજ્યના મુખ્યમંત્રી ત્યાં હાજર રહેવાના છે, તો બધા ધીરે ધીરે ત્યાં પહોંચી રહ્યા છે। પ્રધાનમંત્રી પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચશે। ત્યાંથી આવેલા દ્રશ્ય અને પ્રતિક્રિયાઓ પર કરીએ નજર। बिहार की जनता को बहुत बहुत बधाई है। मोदी जी के नेतृत्व में बिहार ने ऐतिहासिक जीत हासिल की है। बिहार के लोगों की बहुत बड़ी जीत है। डबल इंजन की सरकार, देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी का, बिहार के मुख्यमंत्री नीतीश कुमार जी के नेतृत्व में जनता ने जनादेश दिया। हृदय से धन्यवाद है। 10वीं बार आज नीतीश जी हमारे एनडीए के नेता नरेंद्र मोदी जी की उपस्थिति में आज शपथ लेंगे और बिहार ने स्पष्ट कर दिया कि जो करेगा बिहार का विकास उसी के साथ रहेगा बिहार। आज सारे इस ऐतिहासिक खुशियों को, एक ऐतिहासिक पल आएगा थोड़ी देर बाद और हम भी उसमें शामिल होने आए हैं। पूरे दुनिया में बिहार ने एक बहुत बड़ा संदेश दिया है कि अब गुंडागर्दी, माफिया, बदतमीजी ये सब नहीं, बल्कि जनता के लिए जो हितैषी होगा उसको लोग चुनेंगे और बिहार ने ये संकेत दिया है।
નીતિશ કુમાર ફરી એકવાર બિહારમાં આજે સરકાર બનાવવાના છે અને પોતાના મંત્રીઓ સાથે એ મેદાને ઉતરવાના છે, પણ બિહારના એ મુદ્દાઓ, બિહારના એ પ્રશ્નો એ ક્યારે સોલ્વ થશે જોવાનું રહ્યું. તમારું નીતિશ બાબુની સરકાર અને અત્યારે જે શપથ ગ્રહણ છે એ વિષય પર શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.